જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી ભાષાની મહાનતા આ બે લીટી દ્વારા નક્કી થાય છે. માથાની તુંબડીમાં લાખ લાખ મોતી, લ્યા હૈયાની કોથળી ખાલી, અભાગ્યા હૈયાની ચેથરી ઠાલી. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે રણજીતરામ સુવર્ણ પદક વિજેતા પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી 61 જેટલી નવલકથાઓમાંની એક શ્રેષ્ઠ નવલકથા અને તે છે મળેલા જીવ. મળેલા જીવ નવલકથા પન્નાલાલ પટેલે 1941માં લખી હતી. તેની ત્યારબાદ અલગ અલગ આવૃત્તિઓ પ્રકાશિત કરવામાં આવી. આ તેની અત્યાર સુધીની અદ્યતન આવૃત્તિ છે. જો આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિમાં મુખપૃષ્ઠ પણ બદલવામાં આવ્યું છે. આ મુખપૃષ્ઠની વાત કરીએ તો મુખપૃષ્ઠમાં આપણને 2 પાંદડા જોવા મળે છે અને તેની પાછળ આપણને 2 રહસ્યમય વાતો પણ જાણવા મળે છે. આ બંને પાંદડામાં એકમાં સ્ત્રી અને એકમાં પુરુષનો ચહેરો છે અને તેમાં પન્નાલાલ પટેલ પણ લખવામાં આવેલું છે. આ નવલકથા એટલી સુંદર નવલકથા છે કે આ નવલકથા વાંચ્યા પછી આપણને કેવી રીતે સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે પ્રેમ કરી શકે એમ છે તેની આપણને માહિતી મળી શકે એમ છે અને તે પણ આપણા તળપદા શબ્દોમાં. એવું કહેવાય છે કે પન્નાલાલ પટેલનું લખાણ એ તળપદા શબ્દોની આખી બારાખડી છે. ગુજરાતી ભાષામાં વપરાતા અલગ અલગ પ્રકારના તળપદા શબ્દો તમને તેમની પુસ્તકોમાં ચોક્કસથી જોવા મળશે. જો પન્નાલાલ પટેલની વાત કરીએ તો પન્નાલાલ પટેલનો જન્મ 1912માં થયો હતો. ત્યારબાદ તેમની ઉમાશંકર જોશી સાથે મિત્રતા થઈ અને ત્યારબાદ તેમણે લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમણે 61 જેટલી નવલકથા અને 240 જેટલી ટૂંકી વાર્તાઓ દ્વારા પોતાનું લોક સાહિત્યમાં પ્રદાન આપ્યું છે. તેમાંની એક સારામાં સારી નવલકથા એટલે મળેલા જીવ. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં 22 પ્રકરણમાં આશરે 176 જેટલા પાનામાં લેખકે ખૂબ જ સુંદર રીતે 2 પાત્રોની પ્રણય કથા વર્ણવી છે. આ પુસ્તકની મહાનતા જુઓ. આ પુસ્તકની પ્રસ્તાવના 1941માં ઝવેરચંદ મેઘાણીએ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ લખી હતી અને તે પણ 11 પાનામાં લખી હતી. તે જ વાત આ પુસ્તકની આ નવલકથાની મહાનતા દર્શાવે છે. જો આ પુસ્તકની વાત કરીએ એટલે કે નવલકથાની વાત કરીએ તો તેના મુખ્ય પાત્રો જેમાં નાયક છે તેનું નામ કાનજી છે જે ઉઘડિયા ગામે રહે છે. તેના મિત્રો હીરો અને ભગત છે. જો આ નવલકથાની નાયિકાની વાત કરીએ તો તે નજીક જોગીપુરા ગામે રહેતી વાળંદની છોકરી જીવી છે અને આ પુસ્તકના ખલનાયકની વાત કરીએ કે જે કાનજીના જ ગામમાં રહેતો ધૂળો વાળંદ છે. જો આ નવલકથાની વાર્તાની વાત કરીએ તો આ વાર્તાની શરૂઆત જન્માષ્ટમીના મેળામાં થાય છે. જન્માષ્ટમીના મેળામાં સૌથી પહેલી વખત કાનજી અને જીવી એકબીજાને જુએ છે. આ પાત્રોની મહાનતા જુઓ. કાનજી, જ્યાં આ કાનજી શબ્દનો અંત આવે છે ત્યાંથી જીવીની શરૂઆત થાય છે. તે બંનેની પહેલી મુલાકાત થાય છે. તેઓ પહેલી મુલાકાતમાં જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ પોતાની નાત જાત અલગ હોવાના કારણે તેઓ લગ્ન કરી શકતા નથી. તો તે સમય દરમિયાન કાનજીનો મિત્ર હીરો કાનજીને એવી સલાહ આપે છે કે જો આપણે જીવીના લગ્ન આપણા ગામમાં રહેતા ધૂળા વાળંદ સાથે કરી દઈએ તો જેથી કરીને જીવી આપણી નજર સમક્ષ તો રહેશે. આ વાત સાંભળીને કાનજી ખૂબ જ ખુશ થઈ જાય છે અને જીવીને ધૂળા સાથે લગ્ન કરવા માટે પ્રેરિત કરે છે અને જીવી ધૂળા સાથે લગ્ન કરવામાં માની પણ જાય છે. અંતે ધૂળા અને જીવીના લગ્ન થાય છે. ત્યારબાદ કાનજી અને જીવીના સંબંધો ગામમાં અનેક તર્ક વિતર્ક ઊભા કરે છે અને ઘણી અંધશ્રદ્ધા પણ ઊભા કરે છે. આથી ધૂળો કાનજી અને જીવીના આ સંબંધોની જાણ થયા પછી જીવીને ખૂબ જ માર મારે છે. તે એ હદ સુધી માર મારે છે કે જીવી તેના વિશે એક શબ્દ પણ બોલી શકતી નથી. આ જોતા કાનજી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને આ બધી વસ્તુથી દૂર થવા માટે તે પોતે પરદેશ ચાલ્યો જાય છે. જ્યારે કાનજી પરદેશ ચાલ્યો જાય છે ત્યારે જીવીની પરિસ્થિતિ ગામમાં તો પાણી વિનાની માછલી જેવી થઈ જાય છે. તે સમય દરમિયાન પરદેશમાં કાનજી સાથે રહેતો ગામડાનો એક તેનો મિત્ર નાનો ગામ પાછો આવે છે. તો જીવી નાનાને કાનજીની ખબર અંતર પૂછવા માટે જાય છે. જ્યારે આ વાત ધૂળાને ખબર પડે છે તો ધૂળો જીવીને ખૂબ જ માર મારે છે. ત્યારબાદ જીવી પોતાની જીવનો અંત લાવવા માટે આપઘાત કરવાનું વિચારે છે અને તે માટે તે ધતુરાના ફૂલને બાજરીના રોટલામાં મેળવીને બાજરીના રોટલા બનાવતી હોય છે અને ત્યારબાદ તે ખાઈ લેશે અને તે મૃત્યુને પામી જશે. પરંતુ જ્યારે આ બધા રોટલા બની જાય છે તે સમય દરમિયાન ધૂળો ઘરમાં આવે છે અને તેને ખૂબ જ માર મારે છે. આ જોતા પડોશમાં રહેતા કંકુ ભાભી તેમને છોડાવવા માટે વચ્ચે પડે છે અને છેવટે જીવીને પોતાના ઘરે લઈ જાય છે. ત્યારબાદ ધૂળાને ભૂખ લાગે છે તો તે ધતુરાના ફૂલના બાજીના રોટલા તે ખાઈ જાય છે
અને અંતે તેનું મૃત્યુ પામે છે. આ બધું જાણતા જીવી પોતાની માનસિક અવસ્થા ગુમાવી બેસે છે અને ગાંડા જેવી થઈ જાય છે. આ બધું જોતા ગામના મુખી, હીરો, ભગત અને બીજા 2-3 લોકો જીવીને ગામની બહાર કાર્તિકી મેળામાં મૂકવાનો નિર્ણય કરે છે. આ વાત કાનજીને પરદેશમાં ખબર પડે છે કે જીવી પોતાની માનસિક અવસ્થા ગુમાવી બેસી છે. તો તે જીવીને લેવા માટે પરદેશથી પાછો આવે છે અને તે બંનેનું કાર્તિકી મેળામાં ફરી પાછું મિલન થાય છે અને કાનજી જીવીને લઈને ત્યાંથી જતું રહે છે. જ્યારે આ બધી જ નવલકથાનો અંત આવે છે ત્યારે છેલ્લા પાના પર લેખક એટલે કે પન્નાલાલ પટેલે ખૂબ જ સુંદર વાક્યમાં ભગતે જે વ્યક્ત કર્યું તે દર્શાવ્યું છે. તો તે સમયે ભગત એટલે કે કાનજીનો મિત્ર તે માથું ઊંચું કરીને આકાશ તરફ જોઈને બોલે છે કે વાહ રે માનવી તારું હૈયું, વાહ રે માનવી તારું હૈયું, એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા. અને આ વાક્ય સાથે આ નવલકથાનો અંત આવે છે. આ એટલી સુંદર નવલકથા છે કે આ નવલકથા વાંચ્યા પછી આપણને ખબર પડે છે કે ખરેખર પ્રેમ કેવો હોય છે અને કઈ હદ સુધી જઈ શકે છે. અને તમે વિચારો કે લેખકે 1941માં આ નવલકથા લખી છે. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ નવલકથા ચોક્કસ વસાવો અને વાંચો, કેમ કે આ વાંચ્યા પછી આપણને આપણા લોક સાહિત્યની ઊંડાઈ વિશે ખબર પડશે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.